અક્ષર લોકોને લાગે છે જો તમે એક વેજીટેરિયન છો તો તમને પ્રોટીન ફક્ત પનીર, દાળ કે સોયાબીનમાંથી જ મળી શકે છે. તો ચાલો આજે એવા 5 ફૂડ કોમ્બિનેશન વિશે જાણીએ જે તમને તેના કરતાં ક્યાંય વધુ સારું પ્રોટીન આપે છે. પહેલું, રાજમા અને ચોખાનું કોમ્બિનેશન. રાજમામાં લાઇસિન હોય છે અને ચોખામાં મેથિયોનિન. આ બંને એકલા અધૂરા છે, પણ એકસાથે મળીને લેવાથી તે સંપૂર્ણ બની જાય છે. એક પ્લેટ રાજમા ચાવલમાં 12 થી 18 ગ્રામ જેટલું પ્રોટીન મળશે, એટલે કે 2-3 ઈંડા બરાબર. બીજું, છોલે અને ઘઉંની રોટલી. અહીં પણ એ જ વિજ્ઞાન લાગે છે. છોલેનું લાઇસિન અને ઘઉંની રોટલીનું મેથિયોનિન. આ બંને એકસાથે મળીને કમ્પ્લીટ પ્રોટીન આપે છે. ફક્ત 2 રોટલી અને 1 વાટકો છોલેથી તમને 22 ગ્રામ જેટલું પ્રોટીન મળી શકે છે. ત્રીજું, દહીં અને ચિયા સીડ્સ. દહીંમાં તો પ્રોટીન હોય જ છે, પણ જ્યારે તમે તેમાં ચિયા સીડ મિક્સ કરશો ત્યારે તમને 1 વાટકીમાં તમને 15 ગ્રામ જેટલું પ્રોટીન મળી જશે. ચોથું છે સોયાબીન પુલાવ. સોયાબીનમાં જબરદસ્ત શાકાહારી પ્રોટીન હોય છે. 100 ગ્રામ સોયામાં 26 ગ્રામ જેટલું પ્રોટીન મળી શકે છે. જ્યારે તમે તેને ચોખા સાથે મિક્સ કરીને ખાશો ત્યારે તમને એક પ્લેટમાંથી 30 ગ્રામ જેટલું કમ્પ્લીટ પ્રોટીન મળી જશે. પાંચમું છે સત્તુ, એટલે કે ચણાનો લોટ. એને દૂધમાં મિક્સ કરીને લો. 1 ગ્લાસથી તમને 20 ગ્રામ જેટલું કમ્પ્લીટ પ્રોટીન મળશે. આવી જ રીતે જો તમારે આયુર્વેદ મુજબ પ્રોટીનના સોર્સની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો પ્રોટીન, અથવા સ્વસ્થ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લો.